સુરત શહેરમાં ફરી એકવાર આરોગ્ય વ્યવસ્થા પર કડક નજર રાખતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ગઈકાલે ભાગડ અને ચૌટાપુલ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ અભિયાન હાથ ધર્યું. આ અભિયાન દરમિયાન આરોગ્ય પ્રોટોકોલની સખત તપાસ કરવામાં આવી. સુરત શહેરમાં ફરી એકવાર આરોગ્ય વ્યવસ્થા પર કડક નજર રાખતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ અભિયાન હાથ ધર્યું. મનપાની ટીમોએ કુલ 227 જેટલી સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ લારીઓનું નિરીક્ષણ કર્યું. તપાસ દરમિયાન આરોગ્યની દ્રષ્ટિએ જોખમી અને અખાદ્ય જણાતો આશરે 27 કિલો જેટલો ખોરાક તાત્કાલિક નાશ કરવામાં આવ્યો. ઉપરાંત સ્વચ્છતા નિયમોનો ભંગ કરતા એકમો પાસેથી આશરે 24 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું. આ અભિયાન દરમિયાન સ્વચ્છતાના ધોરણોની અવગણના કરવા અને પ્રતિબંધિત વસ્તુઓનો સંગ્રહ કરવા બદલ વિવિધ કાર્યવાહી કરતા 10 થી વધુ હોટલ અને ખાણીપીણીના એકમો પર 31,400 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. ટીમ દ્વારા વેપારીઓને ખાદ્ય સામગ્રી સાચવવાની રીતો, વ્યક્તિગત સ્વચ્છતા અને કચરાના નિકાલ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. આવતા દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવા સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રાખવાની મનપાની યોજના છે.